હું હંમેશા કહું છું કે ભારત માત્ર કૃષિ પ્રધાન દેશ નથી, એ સાથે સાથે દંભ પાખંડ પ્રધાન દેશ પણ છે. અહીંયા લોકો એટલા બે મોઢાવાળા દંભી પાખંડી છે ને કે લગભગ દરેક માણસ ચહેરા ઉપર મોહરો લગાવીને જીવે છે. દુનિયાની અંદર તમને ક્રૂર માણસો મળશે, ખતરનાક માણસો જોવા મળશે. નોર્વે, ફિનલેન્ડ જેવા યુરોપના દેશોની અંદર તમને પોતાના જીવનમાં રહી પોતાના જીવનને મસ્તીથી જીવનારા લોકો મળશે. પણ ભારતમાં દોગલા, દંભી, મતલબ એ એમની ભીતર કશુંક હોય ને બહાર હંમેશા એક અલગ પ્રકારનું જ મોહરું પહેરીને સમાજમાં ફરતા હોય. અત્યારે આ કસરત બાદ હું હવે ખેતરમાં કામ કરવા જઈ રહ્યો છું, પણ જ્યારે આવતો હતો ત્યારે રસ્તામાં દોડતી વખતે દરેક ખેતરમાંથી કોક ને કોક ઊભું થઈને, એટલે ભાઈ ખેતરમાં કામ કરવા સવારમાં આવતા રહો ને તો દોડવાની કંઈ જરૂર નહીં. અમારા વખતમાં પેલા અમે તો 5 વાગે જતા ખેતર ગાડા લઈ, અને અમારે તો કોઈ દી કસરતની જરૂર પડી નહીં. એટલે તમે કસરત કરો ને તો એની એ ટીકા કરે, તમારું મોરલ ડાઉન કરે. અને દારૂ પીવો તો એની એ ટીકા કરે. હવે સાંજે અહીં 7 વાગે બધા દારૂની બોટલ ખોલીને બેસવાવાળા છે, એમની પણ ટીકા કરે. એટલે તમારી ટીકા જ કરે આ લોકો. એટલે પહેલું તો આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ લોકોને ખુશ કરવા અથવા એ તમને માન્યતા આપે ને એટલા માટે બિલકુલ પ્રયાસ ન કરવા. એ હંમેશા તમે સારું કરશો તો એમનું કામ જ છે ટીકા કરવાનું. એટલે પહેલાં તો આ લોકોની કોઈ ટીકાને ગંભીરતાથી લેવાની જરૂર નથી. નંબર 2, આ લોકો ટીકા જ્યારે કરવી હોય ત્યારે જ કરે છે. ખોટા છે એટલે મેં કહ્યું ને દંભી છે, દોગલા. પૈસાવાળો, સત્તાવાન અથવા એમને ઉપયોગી માણસ હોય તો એ કસરત કરતો હોય ને તો એ વાહ ભાઈ વાહ, તમારું તો કહેવું પડે યાર. સવારે ટાઈમ ટુ ટાઈમ તમે કેવા નિયમ મુજબ ચાલો છો. અને દારૂ પીતો હોય તો અરે યાર એ તો સોમરસ નહીં તો હોય. હવે આપણે બધું શૃંગાર શતકમાં વર્ણનો, વેદ ઉપનિષદોમાં વર્ણનો. દારૂ કંઈ થોડી નવી ચીજ છે. હંમેશા ભારતના સમાજ જીવનનો હિસ્સો રહી છે દારૂ તો, મદિરા તો. સોમરસના વર્ણન છે જ ને ભાઈ, કામસૂત્રમાં બધે આવી દલીલું કરે. અને ભાઈ તો તમારે ઘણાય ધંધા 1000 ટેન્શન હોય એટલે પીવું પડે. એટલે ખોટા માણસો છે. તમે ઉપયોગી હોય ને, તમારી ઉપયોગિતા જે એને પણ હશે. દારૂને આ તો જવા દો, કસરત. તમે કોઈની છેડતી કરશો, તમે વ્યભિચારી હશો, સાવ ચારિત્રના ખરાબ હોય ને એને પણ આ લોકો ઉપાડીને ફરે. તો એના વિશે થોડી ચર્ચા કરવી છે. પણ એ પહેલાં આપ સૌને વિનંતી છે કે જે પણ નવા લોકો સુધી આ વિડીયો પહોંચે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડી ઓન કરી દો, નવા વિડીયો તમારા સુધી પહોંચે. નીચે હાઈપ બટન દેખાય તો મને સ્કોર આપો, કેમ કે આપણા વિડીયો કોઈ ચટપટા મનોરંજક ટ્રેન્ડિંગ મુદ્દાઓ ઉપર છે નહીં, એટલે વધુ લોકો સુધી પહોંચે નહીં એલ્ગોરિધમમાં યુટ્યુબની. તો મને મદદ કરો. જીવન વિશે વાત કરું છું એટલે આસપાસ કોઈને લગતું કંઈ હોય આમાં તો વોટ્સઅપ ગ્રુપની અંદર ફોરવર્ડ કરો. અને હમણાંથી આપણે લાઈવ આવવાનું શરૂ કર્યું છે. અત્યારે બુધવારે બપોરે 1 વાગે લાઈવ આવું છું બુધવારે આ ચેનલ ઉપર. પણ છતાંય જે કોમ્યુનિટી પોસ્ટ હું કરું આ ચેનલ ઉપર એ જોતી રહેવી. એમાં હું લાઈવનો સમય લખું છું અને એમાં આપણે ચર્ચા કરીએ છીએ. આપણા યુટ્યુબ પરિવારના સભ્યો જોડાય છે અને કોઈ મુદ્દે આપણે સાથે મળી તંદુરસ્ત ચર્ચા કરીએ છીએ. તો પ્લીઝ સપોર્ટ મી. તો મેં કહ્યું ને કે આપણે છે ને હંમેશા લોકોને શું લાગશે અથવા લોકો આપણને માન્યતા આપે એ પ્રયાસોમાં રહીએ છીએ. પણ એવું નથી. તમારી પાસે પૈસો હશે, સંપત્તિ હશે, ધન હશે, કંઈકનું કંઈક હશે ટૂંકમાં કે જે એ લોકોને કામ. તમે બાહુબલી હોય, તમારી પાસે ધોકો હોય તોય તમને, કેમ કે અહીંયા ઘણા બધા કીડા મકોડા છે જ અમારા ગામમાં, જમીનદાર. એ 1-2 આવા હાથો બનાવવા આવા લોકોને લઈને ફરે. એટલે કંઈકનું કંઈક તમારામાં શક્તિ હોવી જોઈએ, ઉપયોગિતા હોવી જોઈએ. આ સંસાર ઉપયોગિતા સિવાય કોઈની સાથે જોડાતો નથી.
એટલે હું જે વાતો કરું છું એ તો તમને બધાને ખબર છે, એમાં કંઈ નવી વાત નથી. પણ હું એટલા માટે આ વિડીયો બનાવું છું કે ઉપયોગિતા પેદા કરો. લોકોની સામે ઘણા બધા સારા બનવાની બહુ કોશિશ કરે, સતત એક પ્રેશર ફીલ કરે સારા બનેલા રહેવાનું. તો એ જરૂર નથી વહાલા મિત્રો, એ તમે ખોટા હશો. મેં અમારા ગામના ઝાંપે રોજ સાંજે એક માણસ જે ખૂબ ધનવાન છે, અમદાવાદમાં એની જમીનો, ફ્લેટ, મિલકત, અહીંયા પણ રોજ સાંજે ગામના ઝાંપે મ્યુઝિક એની ગાડીમાં ચાલુ કરી દારૂ પીવે છે. અને પંથ સંપ્રદાયના લોકો, આપણે ગુજરાતમાં તો બહુ જ છે ને આવા ગામો ગામ કોક ને કોક પંથવાળાનો કબજો હોય, સંપ્રદાયવાળાનો. એ બધા એ આમ મોટી મોટી વાતો કરે વ્યસન મુક્તિની ને ચરિત્રની ને ચરિત્ર જ જીવન ને મહાપુરુષોના ચરિત્ર ને વાઘના કુલા ફાળે એવી મોટી મોટી વાતો કરતા હોય. તમે જુઓ તો એ બધા એ પેલો દારૂ પીવાવાળા માણસને સલામ કરવા જાય, કારણ કે એની પાસે ખૂબ ધન, પંચાયતમાં એની પાસે સત્તા. એટલે લોકો ખોટી વાતો કરે છે. સારા બનવાનો પ્રયાસ ન કરશો. ઉપયોગી તમે તમારી પાસે કશુંક હશે તો આ લોકો તમારી પાછળ ફરવાના જ છે. અહીં કેટલાય એવા મોટા ખેડૂત છે, 60 વર્ષના છે, દર વર્ષે બેંકોક પતાયા જાય. હવે બેંકોક પતાયા આપણને ખબર છે કે કોઈ ત્યાં ભક્તિ કરવા તો જતું નથી, તીર્થયાત્રા માટે. શું કરવા જાય બેંકોક પતાયા એ આપણને ખબર છે. સાહેબ એવા લોકોને પણ અને સામાન્ય માણસો તો કરે જ છે આ બધું, સત્તા સંપત્તિ. પંથ સંપ્રદાયવાળા લોકો કે જે પોતે મોટી મોટી વાતો કરતા હોય છે, એટલે બધા ખોટા છે. એ પંથ સંપ્રદાયવાળા મેં જોયું આમ મોટી મોટી વાતો કરશે ચરિત્રની ને સદગુણોની, પણ એમની દીકરીઓના સગા દારૂ પીનારા પૈસાવાળા 200 વીઘાવાળાને તા કરી દે. ભાઈ અહીંયા આખા ગામની 14 કરે આ સંપ્રદાયવાળા. ભાઈ ટીકા કરે, પોતાની જાતને શ્રેષ્ઠ માને, જાણે બ્રહ્માંડની શરૂઆતથી એમનો પંથ હોય. પણ પોતાની દીકરીનું સગું ગમે તેવો વ્યભિચારી, શેરીમાં હાલતી સ્ત્રીઓના લપકા લેવાવાળા અને આખો દી દારૂ પીવાવાળા, સાંજ પડે દારૂ પીવાવાળા, ચરસ ગાંજો લેવાવાળા છોકરાને પણ પોતાની દીકરી આપી દે. સરસ છે. એ માત્ર પૈસાવાળો દંપ પાક. લોકોને ખુશ કરવાનો પ્રયાસ, મારા વાલીડા, લોકોની માન્યતા, એ પ્રયાસ જ છોડી દો. તમારી જોડે કશું નહીં હોય ને ત્યાં સુધી તમે કરતાલું લઈને ભજન ગાશો ને આખા ગામમાં ફરી, ભાઈ સવારે પ્રભાત ફેરી કરશો ને ગમે તે કૂતરાને રોટલા નાખશો ને ગાયને કશું કોઈ મતલબ નહીં આ સંસારને. તમને મને ઉલ્લુ બનાવે આ લોકો. એમને મતલબ છે તમારી પાસે કશુંક હોવું જોઈએ. તો કાં તો મૂકી દો આ લોકોને, તમારી રીતે તમારા જીવનને એ રીતે વળાંક આપો. સમાજનો હિસ્સો જ ન રહેશો, બહુ ઓછું, જરૂરિયાત પૂરતું. અને જો આ લોકોની વચ્ચે રહેવું હોય ને ભાઈ તો કંઈક નિર્માણ કરો. સત્તા, સંપત્તિ, પૈસા, ધન, કંઈક ઉપયોગિતા તમારી હોવી જોઈએ. જો નહીં હોય તો એટલે હું ખાસ એટલા માટે વિડીયો બનાવું કે યુવાનો જોઉં છું ગામના બિચારા એ બહુ પ્રયાસ કરે છે કે લોકો એમને માન્યતા આપે. લોકોને શું લાગશે? તમે ગુંડા બનો, ગેંગસ્ટર બનો, દારૂ પીવો, વ્યભિચાર કરો, બધું કરો, પણ પૈસા બનાવો ભાઈ, શક્તિ પેદા કરો. જો એ હશે તો આ બધા તમને ઉપાડીને ફરવાના જ છે. એટલે ખોટી દિશામાં મહેનત ના કરશો, એટલે વિડીયો બનાવ્યો. ખોટી દિશામાં મહેનત ન કરશો, તમામ ઉર્જા પૈસા, સત્તા, સંપત્તિ માટે લગાવી દો અને બધુંય કરો. જ્યાં સુધી તમારી જોડે પૈસા, ધન, સત્તા, સંપત્તિ હશે, તમે કશું પણ કરશો ને એ સમાજ આંખ આડા કાન કરી લેશે. આ સમાજ કેવો છે? અત્યારે હું ખેતરોમાં ચાલું છું ને, કોક સત્તા સંપત્તિવાળો બાહુબલી પૈસાવાળો માણસ ખેતરમાં, ઝારમાં, કપાસમાં વ્યભિચાર કરતો હોય ને કોઈ સ્ત્રી જોડે, તો આંખ આડા કાન કરી લેશે. અને એ તો હોય, હવે એ તો સ્ત્રી પુરુષોના તો સંબંધો વર્ષોથી ચાલ્યા જ આવે છે ને યાર, આ ક્યાં નવું છે? અને કોઈ ગરીબ માણસનો છોકરો બિચારો ક્યાંક કોકની સામું જોશે ને, એટલે કહેવાનો મારો આશય છે કે સવાલ તમે શું કરો છો એની સાથે કોઈને નથી. સવાલ તમારી પાસે શું છે? તમારી પાસે ધન, સત્તા, વૈભવ, પાવર, શક્તિ છે તો તમે રાક્ષસ હશો, અસુર હશો તો પણ આ લોકો તમને ઉપાડીને ફરે. અને પંથવાળા, આ પંથ સંપ્રદાયવાળા એવા જ લોકોને ઉપાડીને ફરે, અને ત્યાં એવા જ લોકો ફર્યા. એટલે મહેરબાની કરી અને બધી ઉર્જા શક્તિશાળી બનવા. શક્તિશાળી હશો તો આ બધા
આખો દિવસ તમારો પીછવાડો ધોવા માટે પણ ફરવાના જ છે પાછળ. સો લવ યુ ઓલ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.